પીએમ મોદીએ વિઝિટ્સ બુકમાં લખ્યું, ડાયમંડ બુર્સ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરી તેમની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે. ડાયમંડ બુર્સ માટે મોદીએ લખ્યો મેસેજ. સુરત શહેરને વૈશ્વિક કક્ષાએ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ સાથે સાથે ડાયમંડ બુર્સની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટ આપી હતી. આ તબક્કે ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાને વિઝિટ બુકમાં પોતાનો અનોખો સંદેશ લખ્યો હતો. વડાપ્રધાને લખ્યું કે ડાયમંડ બુર્સ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરી તેમની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે. વિશ્વના નકશામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે વિશ્વમાં સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પ્રસંગે આવવાનો આનંદ છે. આ બુર્સ દેશ માટે એક ચમકતા હીરા સમાન બાબત છે. સુરત શહેર પહેલેથી જ ડાયમંડ માટે ગ્લોબલ હબ તરીકે જાણીતું છે, પરંતુ હવે સુરત ડાયમંડ બુર્સ સાકાર થતાં જ વિશ્વના નકશામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. ડાયમંડ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોમાં અને લોકો એક છત નીચે આવશે. સુરત જેમ્સ એન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં ડાયમંડ બુર્સને કારણે દેશમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. સુરત ડાયમંડ બુર્સ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરીને તેમની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે. આ બુર્સ આપણા દેશમાં અનોખી ચમક લાવી ખીલશે. તે સહિતનો સુંદર મેસેજ વડાપ્રધાન ડાયમંડ બુર્સની વિઝિટર બુકમાં લખ્યો હતો. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.